હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું। ઘણા બધા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરી કે સર દેવ સત્ય પેપર સેટનું સોલ્યુશન જોઈએ છીએ। એક વિડીયો મેં ઓલરેડી અપલોડ કરી દીધો છે। તમે અહીંયા જોઈ શકો છો વિભાગ બી નો છે વિદ્યાર્થી મિત્રો, સરસ રીતના પ્રેઝન્ટેશન સાથે। આજે આપણે વિદ્યાર્થી મિત્રો જોવાના છીએ વિભાગ સી। હું તમને ગેરંટી સાથે કહું છું તમારા 18 માર્ક્સ પાક્કા થઈ જશે। બધા જ વિડીયો આવી જશે વિદ્યાર્થી મિત્રો ટૂંક જ સમયમાં। 1.5x ની સ્પીડમાં વિડીયો જોજો, લાઈક કરી દેજો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો વિભાગ સી તો 3 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાશે ચેપ્ટર નંબર 3 માંથી। અહીંયા તમે જોઈ શકો છો બે સમીકરણ આપેલા છે અને એ લોકોએ કીધું છે વિદ્યાર્થી મિત્રો આદેશની રીતથી શોધો। તમે લોકની રીતથી કરશો તો પણ ચાલશે વિદ્યાર્થી મિત્રો, એ લોકો આપી દેશે માર્ક્સ, પણ આજે આપણે આદેશની રીતથી કરીશું। તો યાદ રાખજો, જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે ઉપર નીચે આપેલું હશે તો તમારે શું કરવાનું, એક સિંગલ લાઈનમાં કન્વર્ટ કરવાનું। શેની મદદથી? લસા લઈને। તમારે વિદ્યાર્થી મિત્રો બંનેને અલગ અલગ રીતના કરવાનું છે। જો હું તમને શીખવાડું, બહુ જ મજા આવશે। અહીંયા વિદ્યાર્થી મિત્રો નીચે કંઈ નથી લખેલું તો આપણે શું લખી દઈશું, 1 લખી દઈશું। હવે 1, 3 અને 2, 2, 3 અને 1, આનો વિદ્યાર્થી મિત્રો લસા કેટલો થશે? 6 થશે। જો તમને લસા શોધતા ના આવડતું હોય વિદ્યાર્થી મિત્રો તો આ રીતના તમે લસા શોધી શકો। 2 અને 3 નો લસા શોધવો હોય તો શું કરવાનું, 2 એકા 2, 3 નીચે એમને એમ, 3 એકા 3, 3 એકા 3 અને આ બંનેનો ગુણાકાર કરીએ તો લસા કેટલો આવશે? 6 આવશે। બરાબર, તમને આવડતું જ હશે વિદ્યાર્થી મિત્રો, છતાં પણ આપણે એક વખત બતાવી દીધું। હવે આપણે શું કરીશું, લસા કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો? 6 આવ્યો। તો 2 ને કેટલા વડે ગુણવા પડશે? તમે કહેશો સર 2 ને ગુણવા પડશે વિદ્યાર્થી મિત્રો 3 વડે। તો 2 ને આપણે 3 વડે ગુણીએ તો ઉપર પણ કેટલા વડે ગુણવાના? 3 વડે ગુણવાના। એ જ પ્રમાણે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપેલું છે 5y/3। તો 6 કરવા હોય તો 3 ને 2 વડે ગુણવા પડે તો ઉપર પણ કેટલા વડે ગુણવાના? 2 વડે ગુણવાના। અને અહીંયા વિદ્યાર્થી મિત્રો 1 આપેલું છે તો 1 ને કેટલા વડે ગુણવા પડે? 6 વડે, ઉપર પણ કેટલા વડે ગુણવાના? 6 વડે ગુણવાના। હવે શું થશે? 3 તરી 9x અને છેદમાં 6, એના પછી 5 દુ 10y અને 3 દુ 6। અહીંયા શું થશે વિદ્યાર્થી મિત્રો? 6 દુ 12 થશે પણ -12 થશે, તો -12 અને છેદમાં વિદ્યાર્થી મિત્રો 6। હવે આ 6 વિદ્યાર્થી મિત્રો શું કરી દેવાના? કટ કરી દેવાના। તો શું વધ્યું? 9x - 10y બરાબર -12। આને કહી દેવાનું વિદ્યાર્થી મિત્રો સમીકરણ નંબર 1। ખબર પડી? જો તમને આવું સમીકરણ આપેલું હોય તો કંઈ જ વાંધો નહીં, ડાયરેક્ટ નામ આપી દેવાનું સમીકરણ નંબર 1। પણ જો આ રીતના વિદ્યાર્થી મિત્રો ઉપર નીચે આપેલું હોય, લોકની રીત હોય કે પછી આદેશની રીત હોય, ઉપર નીચે આપેલું હોય તો લસા લઈને આ રીતના તમારે કન્વર્ટ કરી દેવાનું। હવે વિદ્યાર્થી મિત્રો એક સમીકરણ કરી દીધું, તમારે એને નીચે બીજું સમીકરણ કરવાનું છે। હું અહીંયા કરું છું, તમારે ક્યાં નીચે કરવાનું। તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો 2, 3 અને 6, એનો લસા 6 આવશે। અહીંયા 6 આપેલા છે તો અહીંયા હું ડાયરેક્ટ લખું છું વિદ્યાર્થી મિત્રો, કંઈ ના લખો તો પણ ચાલે અને 1 વડે ગુણી દઈશ તો પણ વિદ્યાર્થી મિત્રો ચાલશે। અહીંયા 2 આપેલું છે તો આને કેટલા વડે ગુણવા પડશે વિદ્યાર્થી મિત્રો? 3 વડે, તો ઉપર પણ 3 વડે ગુણવાના। તમારે આ રીતના લખવાનું। 3 ને કેટલા વડે ગુણવા પડશે? 2 વડે, તો ઉપર પણ કેટલા વડે ગુણવાના? 2 વડે। તો આ શું થઈ જશે? 2x થશે અને નીચે કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? 3 દુ 6 પ્લસ y × 3 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 3y છેદમાં 6 અને આ શું થશે વિદ્યાર્થી મિત્રો? 13 એકા 13 છેદમાં 6। હવે વિદ્યાર્થી મિત્રો શું કરીશું? 6 કટ કરી દઈશું તો શું વધશે? 2x + 3y બરાબર 13, સમીકરણ નંબર 2। બરાબર, બે સમીકરણ આ પ્રમાણે આપેલા હોય તો ડાયરેક્ટ નામ આપી દેવાનું। જો ઉપર નીચે આપેલા હોય તો લસા લઈને આ પ્રમાણે આપણે શોધી દઈશું। હવે આપણને કીધી છે આદેશની રીત, તો શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? બંને સમીકરણમાંથી કોઈ પણ એક સમીકરણ લેવાનું અને એમાંથી x ને કરતા બનાવવાનું। જેમ કે આપણે આ સમીકરણ લઈએ તો શું થશે વિદ્યાર્થી મિત્રો? 9x - 10y બરાબર -12। બરાબર, શું કર્યું વિદ્યાર્થી મિત્રો? જસ્ટ વેઇટ, ઓકે ચલો, શું કર્યું આપણે? ખબર પડી ગઈ ને? એને સમીકરણ લખ્યું છે। x ને આપણે વિદ્યાર્થી મિત્રો કરતા બનાવવાનો છે તો સૌથી પહેલા -10y ને પેલી બાજુ લઈ જવાના। તો 9x એમના એમ, આ -12 એમના એમ, -10y આ બાજુ આવશે વિદ્યાર્થી મિત્રો તો પ્લસ થઈ જશે। હવે 9 વધારાના છે,
9 અને x વચ્ચે ગુણાકારનો સંબંધ છે તો 9 ક્યાં જતા રહેશે વિદ્યાર્થી મિત્રો છેદમાં જતા રહેશે તો -12 + 10y છેદમાં 9 આને નામ આપી દેવાનું વિદ્યાર્થી મિત્રો સમીકરણ નંબર 3 ખબર પડી ગઈ શું કરવાનું આટલું તો તમને ખબર જ છે કોઈ પણ એક સમીકરણ લેવાનું x ને કરતા બનાવી દેવાનું હવે જે x ની કિંમત મળી વિદ્યાર્થી મિત્રો એને આપણે કયા સમીકરણમાં મૂકવાની બીજા સમીકરણમાં તો પહેલા હું બીજું સમીકરણ લખી દઉં 2x + 3y = 13 લખી દીધું હવે x ની જગ્યાએ ક્યાં મૂકવાના વિદ્યાર્થી મિત્રો આ જે આખું પદ આપેલું છે બરાબર એને આપણે ક્યાં મૂકવાના x ની જગ્યાએ મૂકી દેવાના બીજું બધું એમને એમ લખવાનું આ બે વિદ્યાર્થી મિત્રો એમને એમ x ની જગ્યાએ કેટલા લખીશું -12 + 10y છેદમાં 9 + 3y = 13 બરાબર x ની જગ્યાએ આપણે શું કર્યું x બરાબર જે આવ્યું હતું એ આપણે લખી દીધું અહીંયા વિદ્યાર્થી મિત્રો જો 3 આપેલા હોત તો 3 તરી 9 આપણે કટ કરી શકત અહીંયા કટ ના કરતા 3 તરી 9 કારણ કે અહીંયા પ્લસની નિશાની છે વિદ્યાર્થી મિત્રો અહીંયા કટ થશે જો થતા હોય તો પણ અહીંયા તો કટ નથી થતા તો 2 ને વિદ્યાર્થી મિત્રો અંદર આપી દેવાના તો 2 ને સૌથી પહેલા 12 સાથે આપીશું તો 12 દુ કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો 24 થઈ જશે અને 2 ને વિદ્યાર્થી મિત્રો આપણે 10 સાથે આપીશું તો 10 દુ કેટલા થઈ જશે 20 y થઈ જશે નીચે કેટલા લખેલા છે 9 તો નીચે 9 વિદ્યાર્થી મિત્રો m ના m આ +3y = 13 m ના m હવે જેમ ઉપર કર્યું હતું એ તમારે લસા લેવાનો અહીંયા નીચે કંઈ નથી તો 1 લખી દઈએ નીચે કંઈ નથી તો 1 લખી દઈએ 1 અને 9 નો લસા કેટલો થશે 9 થશે તો શું કરવાનું વિદ્યાર્થી મિત્રો 1 ને 9 વડે ગુણીશું 9 કરવા માટે તો ઉપર પણ 9 વડે ગુણવા પડશે 1 ને 9 વડે ગુણીશું તો ઉપર પણ આપણે 9 વડે ગુણવા પડશે હવે શું થશે -24 + 20y અહીંયા વિદ્યાર્થી મિત્રો 9 9 તમે કટ કરી શકો છો હવે 9 તરી કેટલા થશે 27y તો +27y = 13 9 થશે 117 હવે આ બે y વાળા પદ એક બાજુ રાખવાના આ -24 ને પેલી બાજુ મોકલી દઈએ ડાયરેક્ટ હું કરું છું +20 ને 27 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 47y અને આ 24 પેલી બાજુ જતા રહેશે તો 117 + 24 આ 47y 117 માં 24 ઉમેરીશું વિદ્યાર્થી મિત્રો તો થશે 141 47 ક્યાં જતા રહેશે વિદ્યાર્થી મિત્રો નીચે જતા રહેશે 141 છેદમાં 47 અને જ્યારે આપણે 47 ગુણ્યા 3 કરીશું ત્યારે આવશે 141 તો y બરાબર કેટલા મળી ગયા 3 મળી ગયા તમે જો સરસ મજાનો દાખલો કઈ રીતના ગણ્યો છે આ રીતના તમારે દાખલો ગણવાનો y બરાબર 3 મળી ગયા એ y ની કિંમત તમારે ક્યાં મૂકવાની અહીંયા મૂકી દેવાની બરાબર હું અહીંયા સાઈડમાં કરું છું તમારે ક્યાં કરવાનું વિદ્યાર્થી મિત્રો પાછળ કરવાનું તો x બરાબર આ -12 વિદ્યાર્થી મિત્રો એમને +એમને 10 એમને y ની જગ્યાએ કેટલા મૂકવાના છે 3 મૂકવાના છે તો y ની જગ્યાએ 3 અને નીચે કેટલા લખવાના 9 આ -12 એમને 10 તરી કેટલા થશે 30 થશે અને નીચે વિદ્યાર્થી મિત્રો 9 એમને 30 માંથી 12 જશે તો વિદ્યાર્થી મિત્રો 18 આવશે અને નીચે 9 અને આપણે અહીંયા કટ કરીએ તો 9 દુ કેટલા થશે 18 x બરાબર વિદ્યાર્થી મિત્રો આપણને કેટલા મળ્યા 2 મળી ગયા તો જોયું આ રીતના તમે લખશો ને તો તમારા પૂરેપૂરા માર્ક્સ આવશે દેવ સત્ય પેપર સેટ સોલ્યુશન વિભાગ સી ટાર્ગેટ 18 માર્ક્સ 38મા નંબરનો ક્વેશ્ચન તમે અહીંયા સરસ રીતના જોઈ શકો છો બરાબર 3 માર્ક્સ તમારા પાકા થઈ જશે ચલો એના પછી બીજો દાખલો 3 માર્ક્સના બે દાખલા પૂછવાના છે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાંથી રેલવેના બે પાટાના સમીકરણ આપેલા છે એકબીજાને છેદશે કે નહીં એ તમને કીધું છે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો તો સૌથી પહેલા હું તમને 3 કન્ડિશન અહીંયા સમજાવી દઉં એના પછી હું તમને કહીશ ચલો A1/A2 કારણ કે 100% તમારી પરીક્ષામાં આ પૂછાશે અને પૂછાશે જ A1/A2 B1/B2 અને C1/C2 આ વિદ્યાર્થી મિત્રો પહેલા નંબરની શરત છે જ્યારે 3 વિદ્યાર્થી મિત્રો કેવા હશે સરખા હશે ચલો એક અહીંયા નોટ ઇક્વલ ટુ કરી દઉં પહેલું બીજું સરખું ના હોય બરાબર આ તમે શોધો નહીં વિદ્યાર્થી મિત્રો તો પણ ચાલશે પહેલી કન્ડિશન શું છે જ્યારે પહેલું બીજું સરખું ના હોય સાહેબ A1/A2 B1/B2 શું છે એ હું તમને કહું છું જસ્ટ વિડીયોને જોતા રહો જ્યારે વિદ્યાર્થી મિત્રો પહેલું બીજું સરખું ના હોય તો એનો આલેખ છે વિદ્યાર્થી મિત્રો એ કેવો મળશે છેદતી રેખાઓ મળશે કેવો આલેખ મળશે
છેદતી રેખાઓ, અહીંયા હું લખું છું વિદ્યાર્થી મિત્રો, એનો આલેખ કેવો મળશે? છેદતી રેખાઓ. છેદતી રેખાઓ એટલે આ બે રેખા વિદ્યાર્થી મિત્રો એક અને માત્ર એક જ બિંદુમાં છેદશે, જેને આપણે શું કહીશું? અનન્ય ઉકેલ. અનન્યનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? એક અને માત્ર એક જ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જેને તમે સુસંગત પણ કહી શકો છો. સુસંગત છે. ઉકેલ મળે છે. કેટલા ઉકેલ મળશે? માત્ર એક જ ઉકેલ મળશે, જેને અનન્ય કહેવાય, છેદતી રેખાઓ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એકબીજાને છેદશે કે નહીં એ કીધું છે તમને, બરાબર? આ પહેલી શરત છે. બીજી શરત છે વિદ્યાર્થી મિત્રો, જ્યારે 3 એ 3 સરખા હોય, a1/a2 is equal to b1/b2 is equal to c1/c2. 3 એ 3 સરખા છે વિદ્યાર્થી મિત્રો, તો આલેખ કેવો આવશે? આ પહેલી રેખા છે વિદ્યાર્થી મિત્રો. બે રેખા આવશે, આ સમીકરણ નંબર 1 ની રેખા, આ સમીકરણ નંબર 2 ની રેખા. આ વિદ્યાર્થી મિત્રો આમાં કેવું આવશે? તમે કહેશો સર આમાં તો એક જ રેખા દોરી. આમાં વિદ્યાર્થી મિત્રો પહેલી રેખા અને બીજી રેખા એક જ આવશે. કેમ? કારણ કે એકના ઉપર એક હશે. 5 રૂપિયાના સિક્કાની ઉપર આપણે બીજો 5 રૂપિયાનો સિક્કો મૂકી દઈએ તો નીચેનો સિક્કો નહીં દેખાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક રેખા દોરી છે, પણ એ રેખાની ઉપર જ બીજી રેખા છે, અને આનું નામ શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? સંપાતી રેખા કહેવાય. શું કહેવાય? સંપાતી રેખા. આમાં એક જ ઉકેલ મળતો હતો, આમાં વિદ્યાર્થી મિત્રો બહુ બધા ઉકેલ મળશે. બહુ બધા એટલે કે તમે ગણી પણ નહીં શકો, જેને આપણે શું કહી શકીએ વિદ્યાર્થી મિત્રો? અનંત ઉકેલ પણ કહી શકીએ, અથવા તો એનું બીજું નામ અસંખ્ય ઉકેલ પણ કહી શકીએ, બરાબર? અને આને પણ વિદ્યાર્થી મિત્રો સુસંગત કહીશું, કારણ કે આપણને ઉકેલ મળે છે. આને પણ સુસંગત કહેવાય, આને પણ સુસંગત કહેવાય, કારણ કે આપણને વિદ્યાર્થી મિત્રો ઉકેલ મળે છે. તો આ બે શરત તમને ખબર પડી ગઈ. અને ત્રીજા નંબરની શરત છે વિદ્યાર્થી મિત્રો, પહેલું બીજું સરખું હોય, a1/a2 is equal to b1/b2. પણ વિદ્યાર્થી મિત્રો ત્રીજું સરખું નહીં હોય. પહેલું બીજું સરખું હોય પણ ત્રીજું સરખું ના હોય વિદ્યાર્થી મિત્રો, તો એનો આલેખ કેવો આવશે વિદ્યાર્થી મિત્રો? એનો આલેખ આવશે આ પ્રમાણે, જેને આપણે સમાંતર રેખાઓ કહીશું, જે એકબીજાને વિદ્યાર્થી મિત્રો કોઈ દિવસ છેદશે નહીં, બરાબર? અહીંયા તમે જો, અહીંયા એક જ જગ્યાએ છેદતી હતી, અહીંયા તો એકના ઉપર એક હતી તો બહુ બધી જગ્યાએ છેદતી હતી. અહીંયા વિદ્યાર્થી મિત્રો છેદતી નથી, એનો મતલબ કે ઉકેલ નહીં મળે વિદ્યાર્થી મિત્રો. શું મળશે? ઉકેલ ન મળે. તો આને વિદ્યાર્થી મિત્રો સુસંગત ના કહેવાય. સુસંગત ના કહેવાય. કેમ સુસંગત ના કહેવાય? કારણ કે ઉકેલ મળતો નથી. એક ઉકેલ મળે તો પણ સુસંગત કહેવાય, એક કરતાં વધારે ઉકેલ મળે તો પણ સુસંગત કહેવાય. ઉકેલ નથી મળતો એટલે સુસંગત ના કહેવાય. ક્યારે ઉકેલ નહીં મળે? પહેલું બીજું સરખું હશે પણ ત્રીજું સરખું નહીં હોય. તો આ 3 શરત છે વિદ્યાર્થી મિત્રો, તમારી પરીક્ષામાં 100% પૂછાશે. હવે આપણને કીધું છે a1/a2 b1/b2, એ શોધતા હું તમને શીખવાડું વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા બે સમીકરણ આપેલા છે, એ બે સમીકરણ વિદ્યાર્થી મિત્રો અહીંયા લખી દઉં. x + 2y - 4 = 0. અને બીજું સમીકરણ છે વિદ્યાર્થી મિત્રો 2x + 4y - 12 = 0. વિદ્યાર્થી મિત્રો આ પહેલું સમીકરણ છે અને આ વિદ્યાર્થી મિત્રો બીજું સમીકરણ છે. તો તમને ઇઝીલી સરળતાથી યાદ રહે એના માટે હું તમને કહું છું. જો પહેલું સમીકરણ હશે ને વિદ્યાર્થી મિત્રો, તો ઉપરની 3 વસ્તુ મળશે, a1 b1 અને c1. ને ઉપર લખી દઉં a1 b1 અને c1. પહેલા સમીકરણમાંથી શું મળશે વિદ્યાર્થી મિત્રો? a1 b1 c1 મળશે. પહેલું સમીકરણ હશે તો 1 1 1 મળશે, અને બીજું સમીકરણ હશે વિદ્યાર્થી મિત્રો તો શું મળશે? a2 b2 અને c2 મળશે. આટલું ખબર પડી ગઈ? અહીંયા વિદ્યાર્થી મિત્રો કંઈ નથી તો x તમે 1 લખી દેવાનું. હવે પહેલું સમીકરણ હોય વિદ્યાર્થી મિત્રો તો x નો સહગુણક હોય એને 1 કહેવાય, અને આ બીજું સમીકરણ છે તો એમાં x ના સહગુણકને આપણે a2 કહીશું. તો અહીંયા શું લખેલું છે બધામાં? a1/a2 a1/a2 a1/a2. તો જે પહેલું સમીકરણ બીજું સમીકરણનું x નો સહગુણક હશે એનો આપણે ગુણોત્તર લઈશું. તો 1/2 આવશે. તો અહીંયા હું લખી દઉં કે a1/a2 બરાબર 1/2, બરાબર? હવે b1/b2 માટે y ના સહગુણક જોવાના. તો અહીંયા 2 આપેલા છે, અહીંયા 4 આપેલા છે. માઇનસ જોવાનું વિદ્યાર્થી મિત્રો, બંને પ્લસ છે તો પ્લસ જ લખીશું. b1/b2 કેટલા આપેલા છે? 2/4. તો વિદ્યાર્થી મિત્રો આ બંને સરખા કહેવાય? તમે કહેશો સર સરખા ના કહેવાય,
પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો આને આપણે આ રીતના લખી શકીએ 2 દુ 4, તો ઉપર કંઈ ના હોય તો 1/2. તો આ તો બંને સરખા થઈ ગયા ને વિદ્યાર્થી મિત્રો. અને C1/C2 કરીએ આપણે, C1/C2 તો -4 છે અને અહીંયા -12 છે, તો -4 -12 બંને માઇનસ કેવા થઈ જશે, પ્લસ થઈ જશે, અને 4 તરી 12, એટલે કે જવાબ આવ્યો 1/3. ખબર પડી. હવે આના ઉપરથી કઈ કન્ડિશન બની વિદ્યાર્થી મિત્રો, A1/A2 લખી દઈએ, B1/B2 લખી દઈએ, C1/C2 લખી દઈએ. અહીંયા તમે જો 1/2 1/2, એટલે પહેલું બીજું તો વિદ્યાર્થી મિત્રો સરખું છે, પણ ત્રીજું વિદ્યાર્થી મિત્રો સરખું નથી. તો પહેલું બીજું સરખું હોય અને ત્રીજું સરખું ના હોય તો કઈ કન્ડિશન આવશે? બીજામાં તો વિદ્યાર્થી મિત્રો ત્રણે સરખું હતું, આમાં પહેલું બીજું સરખું નહોતું. ત્રીજા નંબરની કન્ડિશન જો પહેલું બીજું સરખું છે પણ ત્રીજું સરખું નથી, તો શું આવશે? સમાંતર રેખાઓ ઉકેલ નહીં મળે, એટલે કે છેદશે નહીં. તો આનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? ના આવશે. બરાબર. તમારે આ 3 કન્ડિશન નથી લખવાની વિદ્યાર્થી મિત્રો. તમારે શું કરવાનું છે? આ બે સમીકરણને આ પ્રમાણે સરખાઈ દેવાનું. A1 આટલું લખી દેવાનું, આ કન્ડિશન લખી દેવાની અને લખી દેવાનું કે સમાંતર રેખાઓ હશે, ઉકેલ નહીં મળે, એટલે કે એકબીજાને નહીં છેદે. આ 3 મેં તમને સમજાવવા માટે લખ્યું વિદ્યાર્થી મિત્રો. વિડીયો થોડોક લાંબો થઈ ગયો છે, 2 જ ક્વેશ્ચન આપણે સોલ્વ કર્યા, પણ આ ત્રીજા ચેપ્ટરના 2 ક્વેશ્ચન છે, 100% પૂછાઈ શકે છે તમારી પરીક્ષામાં. બરાબર. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, અને આ સિરીઝ જો આપણે ચાલુ રાખવી હોય તો કોમેન્ટ બોક્સમાં કહી દેજો કે સર હા અમારે જોઈએ છીએ બધા જ પેપરના સોલ્યુશન. અહીંયા તમે સરસ રીતના જોઈ શકો છો. આ વિભાગ બીના આપણે ક્વેશ્ચન સોલ્વ કરાયા હતા, એ તમે પ્લેલિસ્ટમાં મળી રહેશે તમને વિદ્યાર્થી મિત્રો લિંક. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો. તમારો ખૂબ ખૂબ સપોર્ટ આપવા બદલ ધન્યવાદ છે. બીજા વિડીયો પણ તમને મળી રહેશે. કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવજો તમારે કયા પેપર સેટનું સોલ્યુશન જોઈએ છીએ. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ.